પેલી ભક્તિ ભાવ શરણાગતિ કોઈ ભાવથી લે આખી જીવન ટકે, બીજી શરણાગતિ ભયથી લે, ભય મટી જાય. ગામડામાં એક દ્રષ્ટાંત દે છે, કાજીની કૂતરી મરી ગઈ હતી, આખું ગામ ખરખરી ગયું, કાજી મરી ગયા પછી કોઈ ન ગયું. એ જૂની કહેવત છે કે કાજીની કૂતરી મરી ગઈ તો આખું ગામ ખરખરે ગયું, કાજી મરી ગયો તેથી કોઈ ન ગયું. કારણ કે ખરખરાની હારે લેવા દેવા નહોતા, કાજીના ભયની હારે લેવા દેવા હતા. ભયથી તમે નમાવી શકો, ભયથી સલામ કરાવી શકો, ભયથી કોઈને બે હાથ જોડાવી શકો, પણ ક્યાં સુધી એની અવધિ હોય. જેથી તમારાથી બળવાન થાય તેથી તમને નમાવશે. ઘણા બધા વૃદ્ધ સાસુઓ ફરિયાદ કરતા હોય, વહુ હવે અમારું કયું નથી કરતા, વહુ અમને તોછડાઈ કરી લે. ઘણા બાપ ફરિયાદ કરતા હોય, દીકરો હવે હામું બોલી લે. ઘણા વૃદ્ધો ફરિયાદ કરતા હોય કે દીકરો હવે તળનેરાનો જવાબ દઈ દે છે, હવે અમને કાંઈ ગણકારતા નથી, દીકરો ને વહુ અમને ગણકારતા નથી. આવા ડોહિલાની ફરિયાદ રહે છે. એની પાછળ સાયકોલોજી છે, એની પાછળ એક માનસશાસ્ત્ર છે કે જ્યારે તમારું બળ હાલતું હતું ત્યાં સુધી તમે એને નમાવતા રહેતા હતા, નમતા રહેતા હતા, પણ એનો અંદરનો અહંકાર જાગ્રત રહેતો હતો. સ્વીકારતા નહોતા પણ એ ભયના માર્યા નમતા હતા. બાપના ભયથી દીકરો નમતો હતો, હાહુના ભયથી વહુ નમતા હતા. બાપ નિર્બળ બન્યો, સાસુ નિર્બળ બન્યા, એટલે વહુ અને દીકરાના હૃદયની માલિકો જે અહંકાર જે જાગ્રત હતો ને એ હવે ઉપર રહી ગયો. એક સાયકોલોજી છે. તો ઘડપણની માલિકો તમારા દીકરાને, તમારા વહુ તમારો આદર કરે એવું જો તમે ઈચ્છતા હો તો એને તમે ભયથી નમાવવાને બદલે ભાવથી નમાવતા દેજો. ભાવથી નમાવશો તો ભાવથી તમારો આદર કરશે. બાકી ભયથી નમાવશો તેનો ભય વિયો જાય એટલે સ્વતંત્ર થઈ જાય. ત્રીજા નમસ્કાર લોભથી કરે. કોઈ માતાજીને નમે, કોઈ પિતૃને નમે, કોઈ વડીલને નમે, કોઈ બ્રાહ્મણને નમે, કોઈ ચારણને નમે, કોઈ શેઠને નમે, કોઈ સાધુને નમે, કોઈ ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિને નમે, કોઈ નાયતના આગેવાનને નમે, કોઈ વડીલને નમે. પણ નમવા પાછળનું કારણ જો લોભ છે તો યાદ રાખજો, નમસ્કાર લાંબો સમય નહીં ટકે, એ આદર લાંબો સમય નહીં ટકે. એનો લોભ પૂરો થઈ જાય અથવા તો તમારા કરતાં વધારે સંપત્તિવાળો થઈ જાય એટલે નમસ્કાર વિયા જાય. કોઈ ગરીબ સંપત્તિવાનને નમતો હોય, કેટલા વર્ષો નમાવી શકે? ગરીબ સંપત્તિવાન નથી બન્યો ત્યાં સુધી. જેથી ગરીબ સંપત્તિવાન બની જાય તે નમસ્કાર વિયા જાય. આ તો બધું તો પરમાત્માને તમે નમસ્કાર જો લોભથી કરતા હે છો તો યાદ રાખજો, જેથી લોભ ભયો જાય તેથી નમસ્કાર વિયા જાય. અથવા તો તમે રામને નમસ્કાર કરતા હશો, કૃષ્ણ નમસ્કાર કરતા હશો, ખોડિયાને નમસ્કાર કરતા હશો, અને એમાં તમને કોઈ એમ કે ફલાણા ભુવા ભરાડી તમારા બધા કામ સિદ્ધ કરી દે. આજે તમે દોરો કરાવશો, ધાગા કરાવશો, કે મંત્રાવશો કોઈ, અને કુદરત ક્રમે તમને કદાચને લાભ થઈ ગયો એટલે તમારી ખોડિયાર ઉપરની શ્રદ્ધા ગઈ.
કારણ કે લાભ વાં થયો છે કુદરત ક્રમે, થવાનો હતો એટલે થયો છે, પણ અહીંથી શ્રદ્ધા વહી ગઈ. આના કરતાં ઓયલા મોટા છે. અને આમ કરતાં કરતાં આપણા ધર્મના વિભાગ થઈ પડ્યા. હજારો દેવી દેવતાઓ, હજારો પંથો, હજારો ગુરુઓ, હજારો ભુવા, હજારો પિતૃઓના ઉદ્ધાર કરનારા આ પેદા થયા હોય. હજારો પંથો બીના, તો એની પાછળનું મુખ્યમાં મુખ્ય કોઈ કારણ હોય તો આ મનુષ્યનો લોભ. એને આય ભાડ્યું, ત્યાં ગયો, એક કાર્ય સિદ્ધ થયું, ત્યાં મંડી ગયો લોભે લોભે ભક્તિ કરવા. કે બધાય તો સિદ્ધ થાય ને, નહીં તો દોહી જીતવાર નો રહીએ આપણી ગામડાની ભાષામાં. વળી બીજું એક કાર્ય આવ્યું ને તેથી વળી પ્રાર્થના કરીને વળી કાર્ય સિદ્ધ ન થયો. ત્રીજું આવ્યું ને વળી પ્રાર્થના કરીને સફળ ન થયું તો વળી કોઈ ચોથો કેનારો આવ્યો, ગાલેલ વાં જાય. એટલે એ અહીંથી મૂકીને વાં ગયા, ન્યા ગયા ને વળી એક કાર્ય સિદ્ધ થઈ ગયું એટલે આને પડતા મૂકીને પાછો દે ન્યા. એક જણાને એટલું કીધું તું, બહુ લોભી હતો, અતિ લોભી હતો, પૈસાથી ધરાતો જ નહીં. એટલે કીધું ભાઈ યાર ધંધામાં હરખું નથી આવતું યાર, આમાં કંઈ કામ આમ યાર આમ કંઈ કીધું આમ કંઈ ઘડી જાય હું કંઈ કરો નહીં કે યાર આમાં આમ કંઈ કામ એમાં હું ભલા માણા હી ગયો. એટલે ગોર બાબા પાસે લઈ જાઓ. તેડી ગયો ગોર બાપા, આને 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 કંઈક ધંધામાં હરખું આવે હું કરી દો ને. એટલે ગોરે એમ કીધું સૂર્યદેવ છે ને પ્રત્યક્ષ દેવ છે, ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કર અને રવિવારનું એક ટાણું કર અને ભગવાન સૂર્યનારાયણને ખીર ચડાય. આવા 21 રવિવાર કર. એક રવિવાર, બીજો રવિવાર, ત્રીજો રવિવાર, તા કોક મહેમાન આવ્યું, ભાઈ રવિવાર રહ્યો છો? હા. કેમ? મને આ રીતે કીધું. આનાથી લક્ષ્મીજી રાજી થાય. કેણે કીધું? કે મારે રવિ અદાએ કીધું. હવે રવિ અદાને હું ખબર પડે? હાલ મારા ગુરુ પાસે લઈ જાઓ. ન્યા ગયા, જોડું મજાનું શંકરનું મંદિર, પ્રણામ કર્યા, વાત કરી. ધંધામાં હરખું નથી આવતું. એટલે ગુરુએ કીધું શંકરની રુદ્રી કર, એક પત્ર મેં પુરુષો મેં લોટા જલ की धार, दयालु रिज के देते हैं चंद्रमौली फल चार. 4 પ્રકારના ફળ દઈ દે અને હાવ ભક્તિ હેલી, કોઈ લાંબો ખર્ચો નહીં. એક બીલીનું પત્ર ચડાવી દે, એક ધતુરાનું ફૂલ ચડાવી દે, એક લોટો જળ ચડાવી દે, એક લોટો દૂધ ચડાવી દે, ચપટી બબૂચ ચડાવી દે અને સોમવારે રુદ્રી કરી નાખે. આવા 16 સોમવારનું વ્રત કર્યું. એટલે રવિવારને પડતો મૂકી, સૂર્યનારાયણને પડતા મૂકી, ખીરને પડતી મૂકી, મીંડો શંકરને મંદિરે હોમવારે જાવા, નારિયેળ દોડવે, રુદ્રી કરે. એવા 3 હોમવાર ગયા તો વેવાય આંટો દેવા આવ્યા. કેમ વેવાયા હોમવારના વ્રત કરો છો? ફલાણા સાધુએ કીધું. કાંઈ ફેર પડ્યો? કે ના ના, હજી તો કાંઈ ફેર નથી પડ્યો. ધંધોમાં તો કાંઈ ફેર નથી પડ્યો. નો જ પડે ને, રસ્તા જ અવરાલી હતી. સોમવાર નહીં કે તો કે મંગલ કરવું હોય તો મંગળવારનું વ્રત કરવું પડે. મંગળવાર જ મંગલ કરી શકે, એનું નામ જ મંગલ છે. જીવનમાં મંગલ કરવું હોય તો મંગળવારનું વ્રત કરો. એટલે વેવાઈના કહેવાથી મંગળવારના વ્રતે ચડ્યો. મંગળવારની વાર્તા કરે, મંગળવાર રીએ. એમાં દીકરીના હાહરા આવ્યા, એ વેવાઈ આવ્યા. એને વાત કરી. એને કીધું મંગળવાર નહીં, બુધવાર રે. બુદ્ધિ હોય તો ધંધો થઈ શકે ને બુદ્ધિ હોય તો ધન કમાય. એટલે પહેલાં બુદ્ધિ હોવી જોઈએ, નકર કમાયેલું વયું જાય. એટલે લીલા મગનું શાક ખા, એકટાણું કર. બુધવારે તારે લીલું જ ખાવું, જે કંઈ ખાવું લીલું જ ખાવું, લીલા સિવાય કંઈ ખાવું નહીં. લીલા મગ ખાવા, લીલી ભાજી ખાવી, લીલા વસ્ત્ર પહેરવા.
તારા ઘરનાને કેવું લીલી સાડી પહેરે, લીલું બ્લાઉઝ પહેરે, લીલો ચાંદલો કરે, લીલા ચંપલ પહેરે, બધું લીલું લીલું. એટલે તમારા ઘરમાં બધું લીલું લીલું જ થશે. એટલે મંગળવારને દે પડતો મૂકી અને લીધો બુધવારને. હે લીલું ખાય, લીલું પહેરે, લીલું ઓઢે. એમાં એક મુંબઈ બાજુથી ફરવા આવેલા માણસો એને ત્યાં ઉતર્યા, સંબંધીના સંબંધી. ભાઈ આ હું બધું આખા ઘરમાં લીલું 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 લીલું? કે મારા દીકરીના હાહારા આવ્યા હતા, એણે શિખામણ દીધી કે ભાઈ ધન દોલત પૈસો જોતો હોય તો આ તમે બધું લીલું પહેરો, લીલું ઓઢો, લીલું ખાઓ. અરે ભાઈ તારો રસ્તો જ અવડો છે. કે કેમ? કે કાલ હું ગિરનાર ગયો હતો અને હવે તો ફોરેનના માણસોએ છાપાઓમાં દઈ દીધું કે ભગવાન ગિરનારમાં હોશે, એક દિવસ જગતને સ્વીકારવું પડશે. આવું ફોરેનવાળાએ આપી દીધું. તમામનો ઔષધિનો ભંડાર એવો ગિરનાર, અને ગિરનારના અધિપતિ એટલે ભગવાન ગુરુદત્ત. અત્રિ ઋષિ અને અનસુયાજીનો પુત્ર અને ભગવાન વિષ્ણુનો અંશ એવા ભગવાન ગુરુદત્ત, નવનાથોનો નાથ એવો ભગવાન ગુરુદત્ત, સાધુઓનો અધિપતિ એવો ભગવાન ગુરુદત્ત એ ગિરનાર ઉપર બેઠો છે. હે ભલા માણા, તારાથી નજીક ગિરનાર છે તો સારી કોઈ હળિયું કાઢમાં ભગવાન ગુરુદત્તનું વ્રત કરે. ગુરુવાર રે અને ગુરુવાર તાર રહેવાનું, પીળો દોરો બાંધવાનો, ગુરુવારનું એકટાણું કરવાનું, પીળા વસ્ત્ર પહેરવાના અને પીળું ધાન ખાવાનું, ચણાની દાળ, ચણાના લોટની બનાવેલી વસ્તુ એવું ખાવાનું. અને ભગવાન ગુરુદત્તના 21 ગુરુવાર પૂરા થાય એટલે તારે ગિરનારની યાત્રા કરવાની. ભગવાન ગુરુદત્તના પ્રતાપથી નહુષ નામનો રાજા ઇન્દ્રાસનને પામ્યો હતો. આવી ઘણી બધી કથાઓ કીધી યાત્રાળુએ. એટલે આ બુધવારને પડતો મોય ગુરુવાર લે એટલે બુધવારને પધરાવી દીધો પાણીમાં, ઉપાડ્યા ગુરુવારને, ઉપાડ્યા ગુરુદત્તને. ગુરુદત્તના વ્રત કરતો તો એમાં વેવાણ આવ્યા. વેવાય શું કરો? આખું ઘર આ પીરા દોરા બાંધ્યા, પીરા લુગડા પહેર્યા, આ શેણાની ડાયર જ ખાવાની. વેવાણને પૂછ્યું, વેવાણે બધી વાત કરી દીધી. એટલે હળવે 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 વેવાઈને મળીને કહે, સંતોષીમાનું વ્રત કરો, સંતોષીમાની ચોપડી લઈ આવો, ઘરને દારિયા ધરો અને તમે સંતોષીમાના શુક્રવાર કરો. એટલે ગુરુદત્ત ભગવાનને પડતા મૂકીને લીધા સંતોષીમાને. એ સંતોષીમાના આજે 4 શુક્રવાર ન કર્યા ત્યાં શિખામણ દેનારો આવ્યો કે શંકર બાપા, માફ કરજો, શિખામણ દેનારો આવ્યો કે શંકર બાપાનો અવતાર એવા હનુમાનજી મહારાજની તે ઉપાસના કર. તો રામને જદી જરૂર પડી હતી તેથી રામ કાજ કરી બેકો આતુર. એ હનુમાન જેવું કોઈ ક્ષિદ્ર દેવતા નહીં, અધર અમર. આવા હનુમાનની ઉપાસના કર. એટલે એ સંતોષીમાની ચોપડીનો ઘા કરી પ્યાલામાં ટીપું તેલ લીધું, એમાં અડદના દાણા નાખ્યા, ઘરની કાંકરી નાખી, ધનોઈના તાતણા નાખ્યા, એક શ્રીફળ લીધું અને હાયલો જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશથી હું લોક ઉજાગર. કરતો 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 ઉપડ્યો હનુમાનની ડેરીએ. આમ રવિવારે સૂર્ય, સોમવારે શંકર, મંગળવારે ભૌમદેવ, બુધવારે લીલા મગનું શાક ખાવાનું, ગુરુવારે ભગવાન ગુરુદત્ત, શુક્રવારે સંતોષીમાને લીધા અને શનિવારે હનુમાનને લીધા.
કોઈ દેવ ઉપર જેમ આકાશની અંદર ચોમાસામાં વીજળી ઘડીક ઉત્તરમાં થાય, ઘડીક દક્ષિણમાં થાય, ઘડીક પૂર્વમાં થાય, ઘડીક પશ્ચિમમાં થાય, જેમ આકાશની અંદર રહેલી વીજળી એક ક્ષણ માટે પણ સ્થિર ન હોય એટલે એનું નામ ક્ષણ પ્રભા છે. એ ક્ષણની માલિક પ્રભાવ પાડી અને વહી જાય. એ મૂર્ખા માણસની લોભથી કરેલી ભક્તિ કોઈ દેવ ઉપર સ્થિર ન હોય. લોભિયાની ભક્તિ ક્યારેય કોઈ દેવ ઉપર સ્થિર ન થાય. દામિની દમક, આ મારા શબ્દ નથી, તુલસીદાસના છે. દામિની દમક રહીન ઘન માહી, દામિની દમક રહીન ઘન માહી, જથા ખલકી પ્રીતિ થીર ના. મૂર્ખા માણસની પ્રીત થઈ ન હોય, કારણ એને ભક્તિ લોભથી કરી છે. 3 પ્રકાર મેં કીધા આપને ભક્તિના: ભાવથી, ભયથી અને લોભથી. એમાં ટકનારી ભક્તિ હોય તો ભાવની ભક્તિ છે, બાકી ભયની ભક્તિ અને લોભની ભક્તિ ટકનારી નથી. પણ આપણને 2 જ વસ્તુ શીખવાડી આદિકાળથી. આ શાસ્ત્રોમાં આદિકાળથી 2 જ વસ્તુ મૂકી, ભય ને લોભ. અને જે તે વખતના ઋષિઓનો એવો વિચાર હતો, ભાઈ ભય દેખાડો ને કા લોભ દેખાડો, એ બાને જો આવે તો, અને પછી નિષ્કામ ભાવને સમજે. પણ નિષ્કામ ભાવને કોઈ દી કોઈ સમજ્યું નહીં, ભય અને લોભથી જ ભક્તિ કરી ન કરે. એ લોકોનો પુરુષાર્થ તો એ જ હતો કે ભાવથી આપણે એને ભક્તિ કરાવીએ, ભલે પહેલાં ભય બતાવીએ પછી લોભ બતાવીએ. એમ કરતાં કરતાં જો આવે તો આપણે એને ભાવની અર્થ સમજાવી શકશું.